કઈ થોડો લાભ લેવાનો અહીં બેસીને જોઈએ આપણે. ઓહો ભારી મજા આવે મિત્રો. આવજો કોઈ દી બેસવા મિત્રો. અહીંયા રામ સેતુ હે, શ્રી રામ ચોક, શ્રી રામ સેતુ, રામ સેતુ હે. જોઈ લો તમે નદી અને અહીંયા રામ સેતુ હે. ભાઈ મજા આવે છે એકદમ નેક્સ્ટ લેવલની. આપણે છે ને અવરા જતો હોય ને એવું લાગે છે. લોકો હાલ્યા જતા હોય ને તો મજા આવે. માથે પાછળનો વ્યૂ જોયો તમે કેવું મસ્ત આવે યાર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જોરદાર જગ્યા આમ તમે જો એકદમ. અને એમાં આવો વરસાદી માહોલ હોય, મિત્રોને એકલા આવ્યા હોય. એકલા તો એટલી ન મજા આવે. ભાઈબંધ દોસ્તાર હોય ને આવ્યા હોય ને ભાઈ મજા આવે. चल 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 गाड़ी स्टार्ट कर। મિત્રો અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે ઝાડવા ને એવું બધું વધારે છે ને એટલે અહીંયા જીવજંતુ હોઈ શકે છે. હરપા તે એવું બધું કોઈ વીસી બીજું કોઈ દીપડા ને એવું કંઈ તો અહીં ના હોય. મિત્રો અહીંયા બજરંગબલીના દર્શન થઈ ગયા આપણે, બહુ બિગ સાઇઝના. જોઈ લો તમે મિત્રો. આમાં હું ક્યાં આવી ગયો છું મને ખબર નથી. આ થોડોક ડેન્જર ઇલાકો આવી ગયો છે આમ જોઉં તમે. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો બધા? મજામાં જશો. ફરીથી સ્વાગત છે તમારા બધાનો આપણે એક સરસ મજાના વ્લોગની અંદર. આજે આપણે આવી ગયા છીએ રામવનમાં ફરવા. કાલે આપણે આવ્યા હતા પણ કાલે આપણો પોપટ થઈ ગયો હતો. આપણે આવ્યા હતા મોડા અને 5:30 વાગે રામવન બંધ થઈ જાય છે. આજે કંઈક એવું જ થવાનું હતું. આજે ગણપતિ વિસર્જન છે ને એટલે એટલી કોઈ પબ્લિક હોય નહીં એટલે આજે બંધ હતું. બરાબર. હું અહીંયા આવ્યો ને તો ભાઈ કે બંધ છે, પણ અહીંયા જે મેન માણસ હતો ને કે કેટલા જણા, હું કે એકલો જ છું. હું કર્યું થઈ કે જા ને ભાઈ 20,000 અંદર. એટલે ભાઈને એન્ટ્રી લઈ લીધી છે અંદર. બરાબર. મેં કીધું ભાઈ કાલે આવ્યો તો કાલે બંધ હતું કે કેટલા જણા. મેં કીધું એકલો હતો કે જા ને જતો હોય જા જાય કે જો બધું તો. એટલે આપણે એન્ટ્રી લઈ લીધી છે અંદર. કોઈ નથી મિત્રો, એકલો જ. જ્યાં જાવ ને એકલો જ હું. આપણો જે ભૂત બંગલો વાળો જે બ્લોગ છે ત્યાં જજો ને એકલો જ. અહીં રામ મંદિરમાં જ આવ્યો, રામવનમાં અહીંયા એકલો જ છું. આ જોઈ લે બધી મૂર્તિઓ છે. રામ લક્ષ્મણ જાનકી વન પ્રસ્થાન એવું છે. અને મિત્રો વ્યૂ આવે નેક્સ્ટ લેવલ. બરાબર. અહીં ભાઈબંધ દોસ્તાર આવ્યા હોય ને તો બહુ મજા આવે ફરવાની. આમ જોઈ લ્યો તમે, કાયદેસરનું વન હે ભાઈ, મજા જ આવ્યા રાખો. જોઈ લ્યો કઈ ટાઈપની ડિઝાઇન મસ્તી ને. અહીંયા જો આ પક્ષી બેડું હોય અને આવું કંઈક સ્ટ્રક્ચર બનાવેલું હોય. બેવાની મેં ટ્રાય કરીએ આપણે બેસવાની. કેવી મજા આવે. ઓહો બહુ મજા આવે છે. અહીંયા માથ રાખવાનો પછી અહીંયા બેસવાનું, બહુ મજા આવે મિત્રો. અને પવન બહુ છે. આમ જોઈ લ્યો ઝાડવા તમે, ફૂલ પવન છે. નેક્સ્ટ લેવલ મજા આવે છે. મજા આપણે જઈને આખું રખડી લેવું છે. આજ ફ્રીમાં એન્ટ્રી લીધી છે આપણે. ટિકિટ બિકિટ વગર એન્ટ્રી મળી ગઈ છે. લકી કહેવાય ને, કારણ કે કાલ ધક્કો ખાધો હતો ને આજ વસૂલ થઈ ગયો. ટિકિટ ન દેવી પડી આપણે, એમને એન્ટ્રી મળી ગઈ રામવનમાં. આમ જવું આપણે કે આમ જવું? જ્યાં શું લખાયેલ છે, ફૂલ ઝાડને નુકસાન પહોંચાડશો નહીં. પાથ બહુ વાસ્તા ના આવડે મને પાછું. પાથવેથી આ શું છે? પાથવેથી રહેવું એટલે કે ખરાબ હોઈ શકે છે મિત્રો. સાવધાન રહેવું થોડુંક. આવી અલગ ખુરશી મુકાય, થોડો લાભ લેવાનો. અહીં બેસીને જોઈએ આપણે. ઓહો ભારી મજા આવે મિત્રો. આવજો કોઈ દી બેસવા તમે અહીંયા. મિત્રો અહીં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, બાળકોને રમવા માટે. ગઈઢીનાઓ માટે નથી, બાળકો માટે. આપણે નથી જવું, આપણે છે ને આખું ફરવું છે, આ જોવું છે અંદર શું છે શું નહીં. મિત્રો અહીંયા રામ સેતુ હે, શ્રી રામ ચોક, શ્રી રામ સેતુ, રામ સેતુ હે. જોઈ લો તમે નદી અને અહીંયા રામ સેતુ હે. અને અહીંયા જો કંઈક આવું છે. આપણે રામ સેતુનું ઉપર જાય. બરાબર. વાવ નેક્સ્ટ લેવલ હે મિત્રો. બધું મજા આવે. તમને હું કેમ કહું યાર, મને કેવી મજા આવે છે અહીંયા. ન આવ્યો હોય આવજો. આમ જો આ રામ સેતુ હે અને મિત્રો કમળ છે. આવું છે કે કઈ મિત્રો. ભાઈ મજા આવે છે એકદમ નેક્સ્ટ લેવલની. આપણે છે ને અવરા જતો હોય ને એવું લાગે છે. આપણે આમ જવાની જરૂર છે કે ના?
આમ જ હાલો જોઈ જાય, ભૂલા ના પડી જાય બસ. સેલ્ફી પોઈન્ટ મિત્રો, ત્યાં સેલ્ફી પોઈન્ટ લખેલું હોય. આમ બધી જો આ બધું મૂર્તિ હોય, આવું છે બધું. સેલ્ફી પોઈન્ટ છે, અહીં સેલ્ફી લેવાય એવું છે. કન્ટિન્યુ રહેજો. અહીં વાંસના ઝાડવા હોય મિત્રો, વાંસ. ફોટા આવે એકદમ નેક્સ્ટ લેવલ. મારી પાસે આજ કોઈ, મારી પાસે કાં મારો ભેગો આજ કોઈ છે નહીં, નકા ફોટા પાડવાની એકદમ નેક્સ્ટ લેવલ મજા આવે મિત્રો. આમ જોઉં તમને હજી બધું બતાડું આગળ. આપણે અવરા નથી જતા ને મને એવું લાગે છે. રસ્તા એકદમ નેક્સ્ટ લેવલ આવે. આમ જોઉં તમે લોકો હેલા જતા હોય ને તો મજા આવે. માથે પાછળનું વ્યૂ જોઉં તમે કેવું મસ્ત આવે યાર. આમ જોઉં તમે યાર, ખરેખર આ જે મિત્રો અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે ઝાડવા ને એવું બધું વધારે છે ને એટલે અહીંયા જીવજંતુ હોઈ શકે છે. હરપા તે એવું બધું, કોઈ વીસી બીજું કોઈ દીપડા ને એવું કહેતા હોય ના હોય, પણ આ ઝીણા બધા જે જીવ છે ને એ હોય. થોડુંક સેફ રહેવું. કન્ટિન્યુ મિત્રો, આ રસ્તેથી તો આપણે હમણાં આવ્યા, અને આ રસ્તેથી આમ આગળ જઈએ ને એટલે આગળ કાંઈ કાકા બેઠા એવું કહે છે કે ત્યાં પાછી ઓલી મૂર્તિ આવી જાય, જે આપણે મેં હમણાં તમને દેખાડી હતી નહીં. એટલે આપણે પાસે જ આ ઝીણકો રસ્તો નહીં લઈએ. અને અહીં જાઓ કંઈક આવું છે, ભગવાન રામના સંપલ. મિત્રો સંપલ નહીં, ઓલું એને શું કહેવાય તમે કહેજો કોમેન્ટમાં. ખાલી ઓલું અંગૂઠાથી આમ પકડવાનું હોય નહીં, મને નથી ખબર, તમે કહેજો કોમેન્ટમાં. મિત્રો રસ્તા એ એકદમ મસ્ત છે, મજા આવે. બીજી રીતની મજા આવે યાર. હું તમને કેમ કહું કે મને કેવી મજા આવે છે યાર. અહીં પાછું રામ સેતુ આવી ગયો. આપણે જે ગયા હતા નહીં, આપણે અહીં નથી જવું. આપણે આમ પાછું ફરી જવું. ઓલો રસ્તો હતો ને બહુ જોરદાર હતો, ત્યાં જવું એ પાછું. ભગવાન રામની અને સીતા માતાની બહુ જોરદાર મૂર્તિ છે. જો અહીં જોઈ લો તમે. હવે જોઉં તમે રસ્તો ફૂલઝાડ જવું મિત્રો, જોઈ લ્યો. એકલા તો એટલે ન મજા આવે, કોઈક ભેગું હોત તો મજા આવે. એમને અંદર આવી ગયા કાયદેસર બધા પાસે ટિકિટ લે. પણ મને કે કેટલા જણા, મેં કીધું એકલો હોય કે આજ બંધ છે. પછી વાં એક ભાઈ હતો ને કે ભાઈ જા ને, જતો હોય જાય કે. મિત્રો અહીંયા બજરંગબલીના દર્શન થઈ ગયા આપણે, બહુ બિગ સાઇઝના. જોઈ લો તમે. આ હેઠે ઊભા હોય ને એટલે એવું લાગે કે આપણી માથે નાખશે હમણાં. જોઈ લો. આમ જો તમે હેઠેનું બધું ફૂલઝાડ ને મૂર્તિ ને વ્યૂ છે એકદમ નેક્સ્ટ લેવલ. મિત્રો જો આ સેલ્ફી પોઈન્ટ છે, જો અહીં લખેલું સેલ્ફી પોઈન્ટ. અહીંયા ઊભીને સેલ્ફી પાડવાની જો એવું છે. અને અહીંયા જાઓ ગાર્ડન જ કોક. અહીંયા આવજો ભાઈ, આવજો. હું તો એમ કહું આવો યાર, અહીંયા બહુ મજા આવે છે. આપણે હવે આમ નથી જવું, પાછો આપણે અહીંથી આમ વયા જાય. હવે ને બહારનો રસ્તો જોઈ લઈએ. કન્ટિન્યુ. હવે અહીંથી ને બહાર જવાનો રસ્તો આવી ગયો. આખામાં આપણે ફર્યા, થાકી ગયો હાલી હાલીને વાળો. પણ મજા આવી એકદમ, બહુ જોરદાર મજા આવી મિત્રો. રસ્તા એવા છે ને વાત જવા દો, નેક્સ્ટ લેવલ રસ્તા. હજી જો આમ ઘણું છે, એવું નથી કે પૂરું થઈ ગયું. આ બાજુ જ આવતો હજી આવે. આ બાજુ ઓલો રામ સેતુ આવી ગયો. આ બાજુ કંઈક અલગ છે બીજું, પણ આપણે એ બાજુ નથી જવું. હવે આપણે હવે આમ જઈએ. આમ હજી આગળ કંઈક છે મિત્રો. ભાઈ સાહેબ જોઈ લો, બહુ બિગ સાઇઝની મૂર્તિ છે, જોઈ લો તમે. આ બાજુ હજી એમ જવાનો રસ્તો છે, પણ આપણે હાલી હાલી થાકી ગયા એટલે આપણે હવે બહાર નીકળી જાય. દર સોમવારે રામવન બંધ રહેશે. अर्बन फॉरेस्ट मज़ा आ रहा है, इतना मज़ा आ रहा है क्या बताऊं. ये देखो आप मित्रों, क्या बताऊं यार.
इधर आओ, बहुत बढ़िया जगह है મિત્રો વ્યૂ જો તમારી કેવું આવે, તળાવ છે બનાવેલું છે આખું રામ સેતુ, પણ કામકાજ બહુ ઊંચું છે, બહુ જોરદાર બનાવેલું છે. આ બધા ઝાડવા અને અંદર તમે જોયા રસ્તા ને બધું કેવું જોરદાર હતું મિત્રો. આ તમે જોવું બધું બહુ નેક્સ્ટ લેવલ છે મિત્રો. બહુ મજા આવી મને તો અહીંયા. હું બહાર જવાનો રસ્તો ગોતું પણ કહેતા નહીં કન્ટિન્યુ. મિત્રો આમાં હું ક્યાં આવી ગયો છું મને ખબર નથી. આ થોડોક ડેન્જર ઇલાકો આવી ગયો છે. આમ જોઉં તમે થોડોક ડેન્જર ઇલાકો છે. જોઈ લ્યો રસ્તો કેવો હોય. ફાઇનલી આપણે ગેટ દેખાઈ ગયો છે અમે મિત્રો. થોડુંક જ આગળ હાલવાનું છે. હવે આપણે હાલીને એટલો થાકી ગયો પગ દુખવો માંડ્યા. હવે થોડુંક જ આગળ હાલવાનું છે. હવે ગેટ આવી ગયો છે મિત્રો. ફેરો બધા જોયો, મજા આવી, બહુ જોરદાર મજા આવી યાર. કન્ટિન્યુ રહ્યો હજી. આપણે બહાર આવી ગયા છીએ બરોબર. એટલે આ મેન ગેટ છે, આપણું હોન્ડા છે. હવે અહીંથી આપણે આગળ જવાનું છે. આગળ ગણપતિ વિસર્જન હાલે છે. આજ ગણપતિ વિસર્જન એ બધાને ખબર જ છે તમને. એટલે આપણે ત્યાં જવું હોય ત્યાં થોડીક વાર રાખું અને પછી મિત્રો રામવનથી થોડોક આગળ આવ્યો ને એટલે એક મસ્ત છે ને સાયલેન્ટ જગ્યા હતી ને આપણે આવ્યા. ફાંકી ખાધી ને ફાંકી ખાઈને આપણે છે ને કાલનો એક બ્લોગ એડિટ કરવાનો શોર્ટ વિડીયો, અને આપણે એડિટ કરી લઈએ કારણ કે સાયલેન્ટ જગ્યાએ કાલનો જે વિડીયો અપલોડ હું એડિટ કરવાનું બાકી અને આજે બીજો ઉતારી લીધો મિત્રો. એટલે આપણે 2-3 વિડીયો એડિટ કરવાના. એટલે એકદમ સાયલેન્ટ જગ્યા રામવનથી આમ થોડોક જ આગળ આવ્યો દીધા દેખાય રામવન. તો આપણે છે ને વિડીયો એડિટ કરી લઈએ પછી જાય ગણપતિ વિસર્જનમાં. મિત્રો આપણે એને બ્લોગ એડિટ કરવો હતો પણ પવન એટલો હોય ને એટલે એડિટ નથી થતો. કારણ કે વોઇસ ઓવર કરવામાં છે ને આ પવનનો અવાજ ભેગો આવે એટલે એડિટ નથી કરવો. હવે આપણે રૂમે જઈને જ કરશું ને મિત્રો. તો મોસમ જોવો એકદમ કેવો થઈ ગયો, એકદમ બધા આમ ધુવાળો આમ શું કહેવાય અંધી જેવું થઈ ગયું. આમ જોઈ લ્યો તમે આ બાજુ જુઓ, મોસમ એકદમ નેક્સ્ટ લેવલ. એમાં આવશે વરસાદી વાતાવરણમાં ક્યાંક ફરવા નીકળવાનું એટલે બહુ નેક્સ્ટ લેવલ મજા આવે મિત્રો.